અધ્યાય 2 શ્લોક 41 અનુવાદ. હે કુરુનંદન, જે મનુષ્યો આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશ્યમાં દ્રઢ સંકલ્પવાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. જેઓ દ્રઢ નિશ્ચય નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે. ભાવાર્થ: મનુષ્ય કૃષ્ણ ભાવનામૃત દ્વારા જીવનની સર્વોચ્ચ સિદ્ધિ પામશે એવા દ્રઢ વિશ્વાસને વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહેવાય છે. ચૈતન્ય ચરિતામૃત મધ્ય 22.62માં કહે છે, કોઈ અલૌકિક વસ્તુમાં અતૂટ વિશ્વાસ એ જ શ્રદ્ધાનો અર્થ છે. જ્યારે કોઈ ભક્ત કૃષ્ણ ભાવનાના કાર્યોમાં પરોવાયેલો રહે છે ત્યારે તેને કુળ પરંપરા, માનવતા કે રાષ્ટ્રીયતાની ફરજ હેઠળ ભૌતિક જગતના સંબંધે કાર્ય કરવાની જરૂર રહેતી નથી. મનુષ્ય પૂર્વે કરેલા શુભ અશુભ કર્મોના ફળ તેને સકામ કર્મમાં પરોવે છે. જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં જાગૃત થયેલો હોય ત્યારે તેને પોતાના કર્મના શુભ ફળ માટે પ્રયાસ કરવાની જરૂર રહેતી નથી. ભક્ત જ્યારે કૃષ્ણ ભાવનામાં અવસ્થિત થઈ જાય છે ત્યારે તેના સર્વ કાર્યો પરમ વિશુદ્ધ ભૂમિકા પર થાય છે, કારણ કે તેમાં શુભ અને અશુભનું દ્વૈત રહેતું નથી. જીવનમાં દેહાત્મ ભાવનો ત્યાગ એ જ કૃષ્ણ ભાવનામૃતની સર્વોચ્ચ સિદ્ધિ છે. કૃષ્ણ ભક્તિની પ્રગતિ થયે આ અવસ્થા આપમેળે પ્રાપ્ત થઈ જાય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યનો દ્રઢ સંકલ્પ જ્ઞાન પર આધારિત હોય છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય એવો દુર્લભ મહાત્મા છે કે જે સારી રીતે જાણે છે કે વાસુદેવ અથવા કૃષ્ણ સર્વ પ્રગટ કારણોના મૂળ કારણ છે. જેવી રીતે વૃક્ષના મૂળમાં પાણી સિંચવાથી તેના પાંદડા તથા ડાળીઓને આપોઆપ પાણી મળી જાય છે, તેવી રીતે કૃષ્ણ ભાવના પરાયણ બની કાર્ય કરવાથી મનુષ્ય દરેક જીવની અર્થાત પોતાની, કુટુંબની, સમાજની, દેશની, માનવતાની વગેરેની બધાની સર્વોચ્ચ સેવા કરી શકે છે. જો મનુષ્યના કર્મોથી કૃષ્ણ પ્રસન્ન થઈ જાય તો પ્રત્યેક વ્યક્તિ સંતુષ્ટ થઈ જશે. પરંતુ કૃષ્ણ ભાવનાયુક્ત સેવા આધ્યાત્મિક ગુરુના સમર્થ માર્ગદર્શન હેઠળ જ ઉત્તમ રીતે થાય છે, કારણ કે આધ્યાત્મિક ગુરુ કૃષ્ણના પ્રમાણભૂત પ્રતિનિધિ હોય છે, જે શિષ્યના સ્વભાવથી પરિચિત હોય છે અને શિષ્યને કૃષ્ણ ભાવનામૃતનું કાર્ય કરવામાં માર્ગદર્શન આપી શકે છે. માટે કૃષ્ણ ભાવનામૃતમાં નિપુણ થવા માટે શિષ્ય દ્રઢતાપૂર્વક કાર્ય કરવું પડે અને કૃષ્ણના પ્રતિનિધિની આજ્ઞાનું પાલન કરવું પડે. અને શિષ્ય અધિકૃત આધ્યાત્મિક ગુરુના આદેશને પોતાના જીવનના ધ્યેય તરીકે સ્વીકારવો જોઈએ. શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર તેમની સુપ્રસિદ્ધ ગુરુ વંદનામાં આપણને આ પ્રમાણે ઉપદેશ આપે છે. સદગુરુને પ્રસન્ન પુરુષોત્તમ પરમેશ્વર પણ પ્રસન્ન થાય છે અને સદગુરુને સંતુષ્ટ પ્રસન્ન કર્યા વિના કૃષ્ણ ભાવનામૃતની ભૂમિકા સુધી ઉન્નત થવાની કોઈ તક રહેતી નથી. તેથી મારે દિવસમાં 3 વાર તેમનું ધ્યાન કરવું જોઈએ અને તેમની કૃપાની યાચના કરવી જોઈએ. હું એવા મારા સદગુરુના ચરણારવિંદમાં સાદર નમસ્કાર કરું છું. આ સમગ્ર પ્રક્રિયા જો કે દેહાત્મ ભાવથી પર રહેલા આત્માના પૂર્ણ જ્ઞાન પર વ્યવહારિક રીતે નહીં કે સૈદ્ધાંતિક રીતે આધાર રાખે છે અને ત્યારે સકામ કર્મો રૂપે વ્યક્ત થતી ઇન્દ્રિય તૃપ્તિની કોઈ શક્યતા રહેતી નથી. જે મનુષ્ય મનથી દ્રઢપણે સ્થિર નથી તે વિવિધ પ્રકારના સકામ કર્મોથી ચલિત થાય છે.